હતી એક બગલો. અને બગલા આગળ એટલી બધી કળા હતી, બગલો પાણીમાં ઉભો રહે ને, ફટ દઈને માછલું પકડી લે ને, બગલા જેટલી ચાલાકી કોઈ નહીં. એક જણ જોઈ ગયો કે આ બગલા વિદ્યામાં શીખવી છે. જે બગલો ધ્યાન કરે છે અને ફટ દઈને માછલી પકડી લે છે, એને આ વિધિ શીખી લીધી, બગલા વિધિ, કે કઈ રીતે ધ્યાન ધરે છે, કઈ રીતે આ માછલી પકડે છે. પછી આ શીખી ગયો. પછી બજારમાં ખેલ કરવા માંડ્યો. છરી આકાશમાં ઉલારે અને પછી મોઢામાં પકડી લે, આકાશમાં ઉલારે અને પછી મોઢામાં પકડી લે. આવા ખેલ ગામો ગામ કરે, બધા એની વાહ વાહ કરે. ધનવાદ છે આ વિદ્યા તમે ક્યાંથી શીખ્યા? હવે કે મને આવડે છે, મને આવડે છે, મારો કોઈ ગુરુ નથી શીખવાડતા, મારી મને શીખ્યો. પેલા સંતે કીધું હાવ હાચું કે તું આ કળા લાયો ક્યાંથી? તો એ બંધ રાખે, અરે મારી વિદ્યા છે. હાવ હજી હાચું તું બોલી જા, આ વિદ્યા તે શીખી ક્યાંથી? છરી આકાશમાં ઉલારે મોઢામાં પકડે, તારે વાગતી નથી. કે મારી કળા છે, મારે કોઈ શીખવાડનાર મારી માથે ગુરુ છે જ નહીં. કે સાચું બોલેસ ને? હવે ઉલાર છરી. જે છરી આમ ઉલારી અને છરી સીધી છાતીમાં આવી, મરવા પડ્યો. શ્વાસ લાંબા થઈ ગયા. પછી ઓલાએ કીધું સંતે ખાસું બોલો, કળા તું ક્યાંથી શીખ્યો? કે મારા ગુરુ છે ને બગલા ગુરુ જોડેથી આ કળા હું શીખ્યો હતો. તે ગુરુનું નામ છુપાયું એટલે આ મરવાનો દાડો આવ્યો. સમજાણી ને વાત? કેવડો મોટો આ ગુરુનો મહિમા હશે. લાખાને પણ આવો અહંકાર આવ્યો હતો કે હું તૈયાર થઈ ગયો. લોયણે કીધું કે લાખા અહંકાર ના કરીશ. લુહાર ની દીકરી માં સતી લોયણમાં સતી ખેલરસિંહની ચેલી, કે આ અહંકાર રહેવા દે, આ તારા જ્ઞાનનો પાવર રહેવા દે, કોકના ચડાવે ના ચડીશ ને હેરાન થઈ જઈશ. અને એને ગુરુનું વચન ઉલ્લંઘન કર્યું. એટલે જે લાખો એટલો બધો હતો, લાખોમાં લાખેણો હતો, કોડીના મૂળ નથી. મૂળ કેવા થઈ ગયા? શું કામ? ગુરુને કુવામાં, ગુરુને શેલન છે ઉગમસિંહ ગુરુને એને કુવામાં નાખી દીધા અને ગુરુ કેવડો મોટો એને ગુરુ દ્રોહ. એટલા ગુરુ ભક્તિ છે. મોટા મોટા અવતારી પુરુષો પણ ગુરુના શરણોમાં એને પૂછી પગલા ભર્યા છે. ગંગા સતી, પાનબાઈ, રામ કૃષ્ણ, રામોપીર. આપણે તો કાંઈ, તોય આપણે ગુરુનું માનતા નથી.